મારા બર્થડેની પાર્ટીમાં કાળીને ગોપનાથ ફેરવીને ખવડાવી દીધો 2 વાળો લોલીપોપ। આજે આપણે જવાનું હતું ગોપનાથ ફરવા માટે, એટલે આપણે ઘરેથી મસ્ત મજાના તૈયાર થઈને આપણી ફોર્ચ્યુનર પડતી મૂકીને ભાઈબંધની થાર લઈને નીકળી ગયા ગોપનાથ જવા માટે। રસ્તામાં જોવા મળી ગયા આપણે એક બીજી કાળી। જોઈ જો, આ બીજી કાળી ને આ મારી કાળી લાગે છે ને સેમ પીસ। જોઈ જો સરખી રીતે। પછી થોડી વારમાં આપણે પહોંચી ગયા ગોપનાથ। જો તમને સામે દેખાય છે ને તે ગોપનાથ મહાદેવનું મંદિર છે। હવે આપણે જવાનું છે ગોપનાથ મહાદેવના દર્શન કરવા। પછી આપણે આવી ગયા અંદર મહાદેવના દર્શન કરવા માટે। અમે તો મહાદેવના દર્શન કરી લીધા, તમે બધા પણ મહાદેવના દર્શન કરી લો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। મહાદેવના દર્શન કરીને પછી હું ને કાળી આવી ગયા બહાર, જ્યાં રાધા કૃષ્ણનું મંદિર હતું। ત્યાં રાધા કૃષ્ણના દર્શન કરી લીધા, તમે પણ રાધા કૃષ્ણના દર્શન કરી લો। રાધા કૃષ્ણના દર્શન કરીને પછી આપણે આવી ગયા ગોપનાથના દરિયા કિનારે। હું જો તમને બતાવી દઉં, સામે દેખાય તો ગોપનાથનો સરસ મજાનો દરિયા કિનારો છે। આ દરિયા કિનારે થોડી વાર ફરીને પછી આપણે ભૂખ લાગી ગઈ એટલે આપણે આવી ગયા પાણીપુરી ખાવા। જ્યારે મારો ભાઈ સાગર અને પદી પાણીપુરી ખાય ત્યારે કેવા લાગે જોઈ જુઓ। તમને મારો અને આ કાળીનો મિની વ્લોગ ગમ્યો હોય તો ફોલો કરતા જજો। તો હવે મળીએ આપણે નેક્સ્ટ મિની વ્લોગ। ત્યાં સુધી બધાને હર હર મહાદેવ।